નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું સેબી વિશે. સેબી જેનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બહુ જ અગત્યનો મુદ્દો છે મિત્રો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારા 1992 અન્વયે જાન્યુઆરી 30, 1992ના રોજ સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી, જેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે, જ્યારે તેની પ્રાદેશિક ઓફિસો કોલકાતા, દિલ્હી અને ચેન્નાઈમાં આવેલી છે. ભારતમાં આવેલા શેર બજારોના નિયમન કરનારી સેબી કાયદેસરની સંસ્થા છે. તો મિત્રો, ભારતની અંદર જે શેર બજાર છે એના પર નિયંત્રણ અને અંકુશ રાખવા માટે 1992માં જે કાયદો છે એ અન્વયે જાન્યુઆરી 30, 1992ના રોજ સેબીની સ્થાપના કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ એ હતો કે ભારતના જે કરોડો રોકાણકારો છે એના હિતનું રક્ષણ થાય, વધુને વધુ લોકોનું રોકાણ શેર બજારની અંદર આવે અને જે શેર દલાલો છે, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે, એ પોતાનું કામ નીતિમત્તાથી કરે, એ હેતુથી સેબીની સ્થાપના કરવામાં આવી, જેની મુખ્ય હેડ ઓફિસ જે છે એ મુંબઈમાં આવેલી છે, જ્યારે એની પેટા શાખાઓ એટલે કે પ્રાદેશિક ઓફિસો કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં આવેલી છે. જેમ ભારતની તમામ બેન્કો પર નિયમન અને અંકુશ રાખવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે, એ જ રીતે ભારતમાં તમામ જે શેર બજારો છે એના પર નિયમન અંકુશ રાખનારી કોઈ કાયદેસરની સંસ્થા હોય તો એ સેબી છે. એનો હેતુ છે જામીનગીરીઓના રોકાણ કરનારાઓના હિતનું રક્ષણ કરવું, જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું, જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. તો મેઇન હેતુ સેબીનો એ છે કે આજે ભારતના કરોડો રોકાણકર્તાઓ છે એ વિશ્વાસ રાખીને પોતાના નાણાં કંપનીના શેર અને ડિબેન્ચરમાં લગાવતા હોય છે. તો રોકાણકારનો વિશ્વાસ શેર બજાર પ્રત્યે ટકી રહે એ માટે સેબી સમય સમય અનુસાર નિયમન માટે અમુક પગલાઓ લેતી હોય છે અને દરેક કંપની વિશેની માહિતી પોતાની વેબસાઇટ ઉપર પ્રકાશિત કરતી હોય છે. બીજો એનો હેતુ એ છે કે જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું, અને આજે સેબીના લીધે રોકાણકારો જે છે એ શેર બજાર પ્રત્યે વિશ્વાસ રાખે છે. આજે ભારતનું શેર બજાર 53,000થી પણ વધુ સેન્સેક્સથી ચાલી રહ્યું છે. પહેલા ફક્ત લોકો રોકાણ બેંક અને પોસ્ટ ઓફિસમાં કરતા હતા. હવે ભારતના કરોડો લોકો પોતાના જે નાણાં છે એનું રોકાણ શેર બજારની અંદર લાવી રહ્યા છે. એનો ફાળો સેબીનો કહી શકાય. બીજું, જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. તો ભારતની અંદર આ જે પણ જામીનગીરીઓ છે એના પર નિયંત્રણ રાખવું પડે. નીતિમત્તા મુજબ શેરનું ખરીદ વેચાણ થાય, શેરનું જે વેચાણ કરીને સમયસર નાણાં મળી જાય, એ બધું જોવાનું કામ સેબીનું છે. હવે એના કાર્યોની વાત કરીએ, એના ફંક્શન્સની વાત કરીશું. પહેલું છે કે શેર બજારમાં થતા ધંધાનું નિયમન. સેબી શેર બજારમાં થતો ધંધો અને શેર બજારોની કામગીરી પર નિયમન રાખે છે. નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન શેર દલાલો, પેટા દલાલો, મર્ચન્ટ બેન્કર દ્વારા થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ રાખે છે.
શેર બજારોની સમગ્ર કામગીરી પર અસરકારક અંકુશ રાખે છે. તો સેબીનું મુખ્ય કાર્ય એ છે કે ભારતમાં જે પણ શેર બજાર છે એની કામગીરી જે છે એના પર નિયંત્રણ અને અંકુશ રાખવાનું. સેબીએ જે નીતિ નિયમો ઘડ્યા છે, ધારાધોરણો ઘડ્યા છે, એનો અમલ શેર દલાલો બરાબર રીતે કરે છે. ડિપોઝિટરી સંસ્થાઓ, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે, ઘણી બધી મર્ચન્ટ બેન્કર છે, HDFC છે, કોટક મહિન્દ્રા છે, ICICI છે, એ બરાબર રીતે કામ કરે છે કે નહીં એ જોવાનો છે. અને ભારતમાં જે સમગ્ર શેર બજાર છે એના પર નિયમન અને અંકુશની કામગીરી સેબી દ્વારા રાખવામાં આવે છે. ત્યારબાદ બીજું એનું મુખ્ય અને પ્રમુખ કાર્ય છે રોકાણકારના હિતનું રક્ષણ. સેબીનું મૂળભૂત કાર્ય જામીનગીરીઓના રોકાણ કરનારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. આદિ નક્કી કરેલા ધારાધોરણ અને નિયમોનું પાલન મધ્યસ્થીઓ દ્વારા કરાવે છે. તો ભારતના જે નાના રોકાણકારો છે એ પોતાની બચત વધુ સારું વળતર મેળવવાની આશાએ શેર બજારમાં કરતા હોય છે. એ રોકાણકારના નાણાં ડૂબી ન જાય, એમને સમયસર યોગ્ય વળતર મળે, એ બધું જોવાનું કામ સેબીનું છે. અને ખાસ એ જોવે કે જે પણ મધ્યસ્થીઓ છે, મધ્યસ્થીઓની અંદર ડિપોઝિટરી છે, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે, એના નીચે જે શેર બ્રોકરો છે એનું એ પાલન નીતિમત્તાથી થાય છે કે નહીં એ જોવે છે. અને નિયમોનું પાલન મધ્યસ્થીઓ દ્વારા કરાવતી હોય છે. ત્યારબાદ છે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. શેર બજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ બેન્કર, શેર દલાલ, પેટા દલાલ, જામીનગીરીના રજિસ્ટ્રાર વગેરેની નોંધણી કરે છે અને તેમના કાર્યોનું નિયંત્રણ કરે છે. મધ્યસ્થીઓ માટે તાલીમનું આયોજન પણ કરે છે. તો શેર બજારની અંદર મિત્રો ઘણા બધા મધ્યસ્થીઓ કામ કરે છે. કારણ કે સામાન્ય વ્યક્તિ સીધું શેર ખરીદી શકતું નથી. દાખલા તરીકે તમારે શેર ખરીદવા હોય તો તમે ડાયરેક્ટ શેર બજારમાં જઈને શેર ખરીદી શકતા નથી. તમારે એના માટે મધ્યસ્થી પાસે જવું પડે. અને ઘણા બધા મધ્યસ્થીઓ કામ કરતી હોય છે, મર્ચન્ટ બેન્કરો. હવે તો ઘણી બધી પ્રાઇવેટ બેન્કો છે, એ પણ ડીમેટ ખાતું ખોલી આપવાનું અને શેરના ખરીદ વેચાણનું કામ કરે છે. ઘણા બધા શેર દલાલોની ઓફિસો પણ દરેક નાના નાના તાલુકા અને જિલ્લાઓની અંદર આવી ગઈ છે. પણ એ મધ્યસ્થીઓ કાર્ય કરતા પહેલા એમનું નોંધણી સેબી પાસે અવશ્ય કરાવવું પડે, એનું લાયસન્સ લેવું પડે છે. અમુક રકમની ડિપોઝિટ એમને સેબી પાસે આપવી પડે છે. અને સેબી જે છે આ દલાલ, પેટા દલાલ, મર્ચન્ટ બેન્કરના કાર્ય પર નિયંત્રણ રાખે છે, જેથી એ લોકો પોતાનું કામ નીતિમત્તાથી કરે. અમુક સમય જ્યારે નવી ટેકનોલોજી આવે ત્યારે એ મધ્યસ્થીઓ માટે તાલીમનું પણ આયોજન કરે છે. જેમ કે જ્યારથી નેટ બેન્કિંગ ઓનલાઈન થઈ ગયું તો જે દલાલો છે એમને ઓનલાઈન કેવી રીતે વ્યવહારો કરવા એ માટે પણ સેબીએ તાલીમનું આયોજન કરેલું હતું. જેથી આજે મોટા ભાગના રોકાણકારો ઓનલાઈન ખરીદ વેચાણ કરતા હોય છે. ચોથું છે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન. મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને તેમની કામગીરીનું નિયમન કરે છે. આ માટે સેબીએ ધારાધોરણો નક્કી કર્યા છે જેનું પાલન મ્યુચ્યુઅલ ફંડ કરે છે. તો મ્યુચ્યુઅલ ફંડ બેઝિકલી શું છે? મ્યુચ્યુઅલ ફંડ એક એવી સંસ્થા છે જે તમારી પાસેથી નાણાં મેળવે અને સારી સારી જે કંપનીઓ છે એની જામીનગીરીઓમાં રોકાણ કરી આપે.
કારણ કે ભારતના સામાન્ય વ્યક્તિને ખબર નથી હોતું કે કઈ જામીનગીરીમાં રોકાણ કરવાથી સારું વળતર મળે, જેથી લોકો મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકે છે. હાલ મ્યુચ્યુઅલ ફંડ ભારતમાં ટોપ લેવલના ચાલે છે. એટલે આપણે નાણાં મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ કંપનીના હોય, ટાટા છે, રિલાયન્સ છે, બિરલા છે, ટેમ્પલટન છે, એવી ઘણી સંસ્થાઓનો મ્યુચ્યુઅલ ફંડ છે. આપણે એમાં રોકાણ કરવાનું અને એ લોકો આપણા જે નાણાં છે એ સારી સારી કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરી આપતા હોય છે. હવે મ્યુચ્યુઅલ ફંડ જે છે એની પણ નોંધણી અને એની કામગીરી પર નિયંત્રણ રાખવાનું કામ સેબી કરે છે અને એ નીતિ નિયમ મુજબ એમને કામ કરવું પડે છે. તમે ટીવીમાં મ્યુચ્યુઅલ ફંડની જાહેરાત જોતા હશો તો પહેલા એ લોકો ખોટી ખોટી જાહેરાતો કરીને રોકાણ લેતા હતા. હવે તમે મ્યુચ્યુઅલ ફંડની જાહેરાત જોશો તો તરત આવશે કે મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, સો પ્લીઝ રીડ ઓલ ધ ઇન્ફોર્મેશન એન્ડ પ્રોસ્પેક્ટસ વેરી કેરફુલી. મતલબ કોઈ પણ રોકાણ કરતા પહેલા તમે જરૂરી માહિતી મેળવો અને પછી રોકાણ કરો. તો એ મ્યુચ્યુઅલ ફંડ ભારતમાં જેટલા પણ છે એની નોંધણી અને નિયમનનું કામ સેબી કરે છે. હવે તો ઘણા બધા વિદેશના મ્યુચ્યુઅલ ફંડ પણ ભારતમાં કામ કરી રહ્યા છે, પરંતુ એમને પણ એ કામગીરી કરતા પહેલા સેબીની પરવાનગી લેવી જરૂરી છે. કપટયુક્ત વેપાર બંધ કરાવવું. શેર બજારમાં જામીનગીરીઓનો થતો કપટયુક્ત વેપાર બંધ થાય તે માટે જરૂરી પગલાં લે છે. તો ઘણી વખતે શેર બજારની અંદર કપટયુક્ત વેપાર થતો હોય, કોઈ જામીનગીરીમાં ખોટા ખોટા એના ભાવ ઊંચે લઈ જવામાં આવેલા હોય, તો ઘણી વખત સેબી એની સામે આકરા પગલાં લે છે. તમે હર્ષદ મહેતા મૂવી જોઈ હોય તો ઘણી એવી કંપનીઓ જે હતી એના ભાવ રાતોરાત આસમાને લઈ જવામાં આવેલા. એકચ્યુઅલી એ કંપનીની કોઈ ખાસ કામગીરી નથી, એવો કોઈ નફો, એવું કોઈ ઉત્પાદન નહોતું, પણ ઘણા બધા દલાલો ભેગા થઈને એક સ્કેમ કર્યું અને એ ભાવ ઊંચે લઈ ગયેલા હતા. તો સેબીના ધ્યાનમાં આવે કે આવો કપટયુક્ત વેપાર થઈ રહ્યો છે, તેને બંધ કરાવવાનું કામ સેબી કરશે. દલાલોની નોંધણી રદ કરવી. જે શેર દલાલો સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન ન કરે અને સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો તેની નોંધણી રદ કરે છે. તો ઘણી વખત ઘણા દલાલો છે, કેતન પારેખ છે, હર્ષદ મહેતા છે, આ બધા જે દલાલો છે એમને ઘણી બધી ગેરરીતિ શેરબજારમાં આચરી હતી. સેબીએ જે નીતિ નિયમો નક્કી કરેલા એનું પાલન નહોતું કર્યું. સેબી સમયસર એમની પાસે માહિતી મંગાવતી હતી અને એમને માહિતી નથી પહોંચાડી. અને જો સેબીને એમ લાગે કે આ નાણાં ગેરકાયદેસર રીતે શેરબજારમાં આવી રહેલા છે, તો એ દલાલનું લાયસન્સ અને નોંધણી રદ પણ એ કરી શકે છે. કંપનીઓના જોડાણ એટલે કે મર્જર અને હસ્તગત નિયમન કરવું. રોકાણકારનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે. નાના રોકાણકારોના જોખમે કંપનીઓનું જોડાણ હસ્તગત ન થાય તે માટે સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. ઘણી વખત મિત્રો એવું થતું હોય કે એક કંપની બીજી કંપનીમાં મર્જ થઈ જતી હોય, અથવા કોઈ નાની કંપનીની કોઈ મોટી કંપની ટેક ઓવર કરી લેતી હોય, હસ્તગત કરતી હોય, તો એવા સંજોગોમાં જે રોકાણકારો છે એમને અન્યાય ન થાય, એમના હિતનું રક્ષણ થાય, એ જોવાનું કામ સેબી કરે છે. દાખલા તરીકે વોડાફોન અને આઈડિયા કંપનીનું જોડાણ થઈ રહ્યું છે. પેલા આઈડિયા અલગ કંપનીથી વોડાફોન અલગ હતી, અત્યારે ભેગી થઈને VI બનાવી રહી છે. તો એ કંપનીમાં જે પણ લોકોએ રોકાણ કર્યું છે એ રોકાણકારને કોઈ નુકસાન ન જાય, એમને કોઈ જોખમ ન આવે,
એ માટે સેબી માર્ગદર્શિકા બહાર પાડે અને એને અનુસંધાન જ એ બંને કંપનીઓ પાલન કરવું પડે અને જોડાણ કરવું પડે, જેથી રોકાણકારના રૂપિયાને કોઈ નુકસાન ન થાય. જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ. નવી કંપની પ્રથમ વખત મૂડી ભરણું લઈને અથવા વર્તમાન કંપની મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય તો બંને માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. તો કોઈ પણ મિત્રો નવી કંપની શરૂ થઈ હોય અને એને શેર બહાર પાડીને જાહેર જનતામાંથી નાણાં મેળવવા હોય તો સેબીના નીતિ નિયમનું પાલન કરવું પડે. એને વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે, એના નિર્ધારિત સમયમાં એને લઘુત્તમ ભરણાની રકમ મળવી જોઈએ. જેને લઘુત્તમ ભરણાની રકમ ન મળે તે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવી શકતી નથી. અથવા વર્તમાનમાં કોઈ ચાલુ કંપની છે અને એને મૂડીની જરૂર છે અને એને શેર બહાર પાડવા છે, તેને શેર બહાર પાડતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પરવાનગી લેવી પડે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પરવાનગી આપે ત્યારબાદ જ એ પોતાના શેર બહાર પાડી શકે છે. ત્યારબાદ છે સ્વનિયમન. શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન થાય તે માટે સેબી પ્રયત્નશીલ રહે છે. મધ્યસ્થીઓ તેમજ ધંધાદારી મંડળો સ્થાપે તે માટે પ્રોત્સાહન આપે છે. તો સેબીનો હંમેશા એવો પ્રયત્ન છે કે શેરબજારના જે પણ મધ્યસ્થી છે, ડિપોઝિટરી છે, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે, દલાલ છે, પેટા દલાલ છે, મર્ચન્ટ બેન્કર છે, એ સ્વનિયમન થાય. સ્વ એટલે જાતે જ નિયંત્રણ રાખે અને નીતિમત્તાથી બધા જ વ્યવહારો કરે. એ માટે સેબી સતત પ્રયત્નશીલ રહી છે, જેથી રોકાણકારના નાણાંનું રક્ષણ થઈ શકે. શેર બજારના કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી. નિયમનો, નિયંત્રણો અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારોની સ્થિરતા અને કાર્યક્ષમતા જાળવે છે. આજે મિત્રો ભારતના કરોડો રોકાણકારોના નાણાં શેર બજારની અંદર છે, જેથી ભારતનું શેર બજાર કાર્યક્ષમ રીતે વહીવટ કરે. આજે 53,000 ઉપર સેન્સેક્સ છે તો ભવિષ્યમાં 55,000 60,000 પહોંચે. નિફ્ટી પણ હાઈ લેવલે જાય, જેથી દુનિયાના ટોપ લેવલના શેર બજારમાં ભારતના શેર બજારો આવતા થઈ જાય. કારણ કે જો શેર બજાર તૂટે, એનો સેન્સેક્સ ડાઉન થાય તો રોકાણકારોની પૂરી જિંદગીની કમાણી ડૂબી જતી હોય છે. તો શેર બજારમાં સ્થિરતા આવે, શેર બજાર પોતાની કાર્યક્ષમતા જાળવે, એ જોવાનું કામ સેબી દ્વારા કરવામાં આવે છે. ચોપડાઓની તપાસ. જામીનગીરીઓ બહાર પાડનાર કંપની, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ અને લાભાર્થી માલિકના ચોપડાઓની જરૂર જણાય તો તપાસ કરે છે. તો સેબી જે છે એ જે પણ કંપનીએ શેર બહાર પાડ્યા છે એને કેટલી અરજીઓ મળી છે, એને લઘુત્તમ ભરણું મળ્યું છે કે નહીં, એ એના હિસાબી ચોપડા મંગાવીને તપાસી શકે છે. આ ઉપરાંત ભારતના જેટલા બી ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એમના પણ ચોપડા મંગાવીને એક દિવસમાં કેટલું ખરીદ વેચાણ થયું એ ચોપડાઓ જોઈ શકે છે, જેથી એને ખબર પડે કે ભાઈ આ બધા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એ પોતાનું કામ બરાબર રીતે કરી રહ્યા છે કે નહીં. અને જરૂર જણાય તો એની જે ટીમ છે એ ઊંડાણપૂર્વક ચોપડાની તપાસ કરે. ઘણી વખત નાણાં રોક્યા હોય, નાણાં ક્યાંથી આવે, એનો સ્ત્રોત કયો છે, એની પણ એ તપાસ કરે. જે કંપનીએ જામીનગીરીઓ બહાર પાડી તો એમને કેટલા રૂપિયા મળ્યા છે એ બધાની તપાસ કરતી હોય છે. શેર બજારોનું નિરીક્ષણ અને તપાસ.
શેર બજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે નહીં, શેર બજારની વ્યવસ્થા, પદ્ધતિ, કામગીરી સેબી કાયદા અનુસાર ચાલે છે કે નહીં, તેના સંદર્ભમાં સેબી નિરીક્ષણ અને તપાસ કરી શકે છે. જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીની પૂછપરછ, તપાસ અને હિસાબોનું ઓડિટ કરે છે. તો સેબીનું મુખ્ય કાર્ય છે કે શેર બજારોનું નિરીક્ષણ. ભારતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, તો એના પર નિયંત્રણ રાખવાનું કામ સેબી કરે છે. સેબી એ જોવે કે એને જે નીતિ નિયમો નક્કી કર્યા છે ખરેખર એનું પાલન થઈ રહ્યું છે. ડિપોઝિટરી સંસ્થા, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ગ્રાહકને જરૂરી સેવા આપી રહ્યા છે, એ બધા માટે સેબી કામ કરે છે. અને જરૂર જણાય તો એ તપાસ પણ કરે છે. એમ લાગે કે કોઈ કંપનીની અંદર ફ્રોડ થયું છે, ખોટું થયું છે, કોઈ દલાલે ગેરરીતિ આચરી છે કે ખોટું ખરીદ વેચાણ કર્યું છે, તે મધ્યસ્થીઓ જે પણ છે, દલાલો છે, પેટા દલાલોને બોલાવીને પૂછપરછ કરી શકે છે. એમના હિસાબી ચોપડા મંગાવીને એમના હિસાબોનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ કરાવડાવે કે ભાઈ એમને કેવી રીતે ખરીદ વેચાણ કર્યું છે, એમના નાણાંનો સ્ત્રોત શું હતો, એની તપાસ કરી શકે. માર્ગદર્શિકા. શેર દલાલ, પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર, ડિબેન્ચરના ટ્રસ્ટીઓ કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવી, બાયબેક સિક્યુરિટીઝ વગેરે અંગે વખતો વખત સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. તો શેર બજારને લગતા તમામ નીતિ નિયમો ના માર્ગદર્શન માટે સેબી પોતાની માર્ગદર્શિકા બહાર પાડે છે. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બધી બેંકોએ કઈ રીતે કામકાજ કરવું, વ્યાજનો દર, બચત ઉપર વ્યાજ આપવાનું નિયમો નક્કી કરેલા છે. એમ શેર બજારના તમામ દલાલો, જે પેટા દલાલો છે, મર્ચન્ટ બેન્કર છે, ડિબેન્ચર ટ્રસ્ટીઓ છે, આ બધા માટે પણ સેબીએ નીતિ નિયમો નક્કી કરેલા છે. ઘણી વખત કંપનીઓ પોતાના શેર કે ડિબેન્ચર માર્કેટમાંથી ખરીદી લેતા હોય છે, જેને બાયબેક કહેવામાં આવે છે. તો એ માટે સેબીએ પોતાની માર્ગદર્શિકાઓ નક્કી કરી છે. એનું પાલન દરેક દલાલ, પેટા દલાલે કરવું પડશે. વાર્ષિક અને સામયિક અહેવાલો મેળવવા. શેર બજારની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેર બજારો પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં અહેવાલ મેળવે છે. તો ભારતમાં જે પણ શેર બજારો પોતાની કામગીરી કરતા હોય છે, એક દિવસમાં કેટલી જામીનગીરીનું ખરીદ વેચાણ થયું, એક વર્ષ દરમિયાન શું શેર બજારમાં કામકાજ થયું, તો એ જેટલા પણ ભારતના શેર બજારો છે એની પાસેથી રોજ પત્રક સ્વરૂપે માહિતી મંગાવે કે ભાઈ આજે જે તમે સોદા કર્યા એની માહિતી અમને મોકલી આપો. અને એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતી હોય છે, જેથી ખબર પડે કે એક દિવસની અંદર ભારતનો સેન્સેક્સ કેટલો વધ્યો કે ઘટ્યો, કેટલું વિદેશનું મૂડીરોકાણ ભારતમાં આવ્યું, કેટલું વિદેશી રોકાણ કરતા રોકાણ પાછું ખેંચી લીધું, કેટલું રોકાણ ભારતના રોકાણકારો વિદેશમાં કર્યું, એની માહિતી મળી શકે. અને લાસ્ટ છે સંશોધન કાર્ય. ઉપરોક્ત બધા જ કાર્યો અસરકારક રીતે કરી શકાય તે હેતુથી સેબી સંશોધન કાર્ય હાથ ધરે છે. રોકાણકારને સારામાં સારી સવલત મળી શકે, એમના હિતનું રક્ષણ થાય, એ માટે સેબી સતત નવા નવા સંશોધન કરતી રહે છે. જેમ કે પહેલા શેર બજારનું ખરીદ વેચાણ માટે બૂમ બરાડા પાડીને ફ્લોર ઉપર ઉભા રહીને વિવિધ સંકેતોમાં ખરીદ વેચાણ થતું હતું. પણ જ્યારથી ઓનલાઈન અને નેટ આવી ગયું ત્યારથી ગ્રાહક ઘેર બેઠા બેઠા ખરીદી કરી શકે છે. આજે ગ્રાહક એપ્લિકેશન ડાઉનલોડ કરી લે
તો પોતાના ઘેરથી સોદા કરી શકે છે. આ નવા નવા સંશોધન કરવાનું પ્રોત્સાહન સેબી આપે છે. તો સેબી સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના જાન્યુઆરી 30, 1992માં થઈ હતી, જેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે, યાદ રાખજો. એની પ્રાદેશિક ઓફિસ કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં આવેલી છે. એનો હેતુ છે રોકાણકારના હિતનું રક્ષણ, બજારના વિકાસને પ્રોત્સાહન, બજારનું નિયમન કરવું. એના કાર્યમાં શેર બજારમાં થતા ધંધાનું નિયમન, રોકાણકારોના હિતનું રક્ષણ, મધ્યસ્થીની નોંધણી અને નિયમન, મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન, કપટયુક્ત વેપાર બંધ કરાવવો, દલાલોની નોંધણી રદ કરવી, કંપનીનું જોડાણ અને હસ્તગતનું નિયમન કરવું, જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકા, સ્વનિયમન, શેરબજારનું કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી, ચોપડાઓની તપાસ, શેરબજારનું નિરીક્ષણ અને તપાસ, માર્ગદર્શિકાઓ, વાર્ષિક અને સામયિક અહેવાલો મેળવવા અને સંશોધન કાર્ય. તો ખૂબ અગત્યનો છે, પણ એટલું યાદ રાખજો, એક સાથે આટલા બધા કાર્યો બોર્ડમાં 15 ના પૂછાય. કોઈ પણ 5 કાર્ય કે કોઈ પણ 6 કાર્ય, એ રીતે એ લોકો ટૂંકો પ્રશ્ન તમને પૂછી શકે છે. તો મને આશા છે કે તમે આ સેબીના કાર્યો પણ સરળ રીતેથી તૈયાર કરી લેશો મિત્રો. થેન્ક યુ.